નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે ભૂમિ સીમાંકનને લઈને જે નવો પરિપત્ર આવ્યો છે તે અંગેનું માર્ગદર્શન આપો. તો ચાલો દર્શક મિત્રો, આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, જે ખેડૂત મિત્રોની ખેતીની જમીનની અંદર પ્રમોલ્ગેશન કરવામાં આવ્યું, એ પ્રમોલ્ગેશન થયા પછી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી, જેમાં ઘણીવાર ટેકનિકલ ખામીના કારણે પણ ઘણા બધા ખેડૂત મિત્રોનો જે જમીનનું માપ હતું તેની અંદર વધારો ઘટાડો જોવા મળ્યો. જે પડોશી જે ખેડૂત મિત્રો હોય છે એમની જે ખેતીની જમીન છે એની અંદર કબજાફેર જોવા મળ્યો, અને જે નકશાની અંદર જે પ્રમાણેનો કહી શકાય કે આપણે માપ છે, માપની સાથે જે નકશો છે તેની પણ ફેરબદલી થઈ ગયેલી છે. એટલે પ્રમોલ્ગેશન થયા પછી ગુજરાતના જે ખેડૂત મિત્રો છે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. એટલે દર્શક મિત્રો, સરકારશ્રીએ આ જે બધી સમસ્યાઓ છે તેનું નિવારણ કરવા માટે કેટલાક કહી શકાય કે આ પરિપત્રો જે જાહેર કરવામાં આવ્યા છે તેની અંદરથી એક પરિપત્ર છે કે જેને આપણે ભૂમિ સીમાંકન કહીશું. તો દર્શક મિત્રો, જે સરકારશ્રી દ્વારા ભૂમિ સીમાંકનને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો એ જે પરિપત્ર છે એ તારીખ 12/3/2026 રોજ જાહેર કરવામાં આવ્યો. દર્શક મિત્રો, ભૂમિ સીમાંકન શું છે એ તમને હું આગળ જણાવું તે પહેલાં તમને એ કહી દઉં કે જે ભૂમિ સીમાંકનને લઈને જે પરિપત્ર 12/3/2026 રોજ જાહેર કરવામાં આવ્યો તેની અંદર એક મુખ્ય બાબત એ કહેવામાં આવી છે કે જે પણ ખેડૂત મિત્રોનું ખેતીની જમીનની અંદર જે પ્રમોલ્ગેશન કરવામાં આવ્યું અને જે પણ ખેડૂત મિત્રોને કોઈ પણ પ્રકારની વાંધા અરજી કરવી હોય તો એની માટેનો જે સમય છે એને 1 વર્ષ સુધી લંબાવવામાં આવેલો છે, અને એ તારીખ છે તારીખ 31 ડિસેમ્બર 2026 રોજ. એટલે 31/12/2026 સુધી તમે તમારા ખેતરના જે પ્રમોલ્ગેશન થયા પછીની જે પણ વાંધા અરજી હોય એ તમે આ 1 વર્ષના સમયગાળાની અંદર કરી શકો છો. દર્શક મિત્રો, હવે આપણે જાણીએ કે ભૂમિ સીમાંકન એ શું છે. તો સૌથી પહેલા જણાવું કે જે ભૂમિ સીમાંકન છે એ તમારી જે પણ વાંધા અરજીઓ છે એ વાંધા અરજીઓ એની જે કેટેગરી છે એ 7 પ્રકારની રાખવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, એ જે 7 પ્રકારની કેટેગરી છે તેની અંદર ઘણી બધી જે બાબતો છે તેનો સમાવેશ થાય છે. એટલે 7 પ્રકારની કેટેગરીના આધારે જે ભૂમિ સીમાંકન છે તેની એક સમિતિ રચાશે. આ જે સમિતિ રચાય એની ઉપર જે તે કાર્યવાહી છે એ જે તે ડિપાર્ટમેન્ટ કરવામાં આવશે. દર્શક મિત્રો, આ જે ડિપાર્ટમેન્ટ છે એનું કાર્ય એ રહેશે કે જે પ્રમાણેની વાંધા અરજી હોય એ પ્રમાણેની કાર્યવાહી એ તમારી જે અરજી છે જે તે એ ડિપાર્ટમેન્ટની અંદર મોકલવામાં આવશે. એટલે આ જે 7 જે તમારી વાંધા અરજીઓ છે જે 7 પ્રકારની હોય છે એને એ વિભાજનના દ્વારા જે તે ભૂમિ સીમાંકનની જે રચના થઈ છે તેની અંદર અલગ અલગ જે પ્રક્રિયા છે તે પ્રમાણે તમારી જે વાંધા અરજી છે અને તમારી જે સમસ્યા છે તેનો ઉકેલ તે પ્રમાણે લાવવામાં આવશે. દર્શક મિત્રો, જે ભૂમિ સીમાંકનની જે રચના છે એ રચનાની અંદર આપણે મુખ્ય કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે એ પણ જાણી લઈએ. તો આ જે આખી સમિતિ છે એ સમિતિ એ પ્રાંત અધિકારી સાહેબશ્રીની અધ્યક્ષતાની અંદર રચાશે. દર્શક મિત્રો, આ જે સમિતિ છે તેની અંદર સૌથી પહેલા આપણે કહીએ કે મામલતદાર સાહેબશ્રીનો સમાવેશ થાય છે કે જે મુખ્ય અધ્યક્ષ તરીકે કાર્ય કરશે. દર્શક મિત્રો, ત્યાર પછી આવે છે ટીડીઓ સાહેબ, જેમને આપણે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે એમનો પણ અંદર સમાવેશ કરવામાં આવશે. દર્શક મિત્રો, જમીનની અંદર જે પણ આપણે કહી શકીએ કે વારસાઈ કરાવીએ છીએ, હયાતીમાં હક દાખલ કરીએ, કોઈ પણ આપણે જે સાતબાની અંદર નોંધ પડી હોય કે જે અંગે આપણને વાંધો હોય તો એ વાંધા અરજી આપણે ડાયરેક્ટ મામલતદાર સાહેબશ્રીને કરતા હોઈએ છીએ. આ જે ભૂમિ સીમાંકન છે એ પ્રમોલ્ગેશન થયા પછીની પણ બાબત છે, પરંતુ પ્રમોલ્ગેશન ન થયું હોય અને કોઈ વાંધા અરજી હોય તો પણ આપણે આ જે સમિતિ છે તે સમક્ષ આપણી વાંધા અરજીને
લખી શકીએ છીએ. એટલે દર્શક મિત્રો, આ જે સમિતિ છે એનું કાર્ય ખૂબ જ વિશાળ છે એવું આપણે કહી શકીએ. અને આની અંદર જે કાર્યક્ષમતા છે એ પ્રમાણે દર્શક મિત્રો સૌથી મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી આપણે જે અરજીઓ કરતા હતા એ અરજીઓ જે તે આપણે કહી શકીએ કે ધારો કે મામલતદાર સાહેબ શ્રી કે કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ આપણે વાંધા અરજી મોકલતા હતા. પરંતુ હવે જ્યારે વાંધા અરજી આપણે કરશું ત્યારે સ્થળ અને સ્થિતિ પ્રમાણે જે તે આપણે કહી શકીએ કે જે આપણી પરિસ્થિતિ છે, જે આપણો વાંધો છે એ આપણા ખેતર પર આવીને જે તે અધિકારી છે એ પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને ત્યાં આગળ જ એનું પતાવટ કરવામાં આવશે. એટલે આ એક બહુ જ મહત્વનું બાબત કહી શકાય. એટલે દર્શક મિત્રો, જે પણ અરજી આપણે મામલતદાર સાહેબ શ્રી કે ટીડીઓ સાહેબને અથવા તો કલેક્ટર સાહેબ શ્રીને કરતા હોઈએ છીએ એ અરજી તમારે આ જે ભૂમિ સીમાંકન છે રચના એની અંદર તમારે કરવાની છે. અને એની અંદર દર્શક મિત્રો જે આપણે કહીએ કે સમિતિની અંદર કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે, તો એની અંદર દર્શક મિત્રો ટીડીઓ સાહેબ, મામલતદાર સાહેબ, તલાટી શ્રી અને જે આપણે કહી શકીએ કે DILRની જે કચેરી છે તેનો એની અંદર સમાવેશ છે. અને એનો સમાવેશ એટલા માટે છે કે કોઈ પણ પ્રકારની આપણે જ્યારે ખેતીની જમીનની અંદર કોઈ પણ પ્રકારનો નકશાને લઈને કે જમીનના માપને લઈને જ્યારે સમસ્યા હોય તો એનો અત્યારે આપણે જે કાર્યવાહી છે કે જે વાંધા અરજી છે આપણે DILRની કચેરીને સોંપતા હોઈએ છીએ. એટલે તેનો પણ આ જે રચના છે એની અંદર સમિતિની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તે ઉપરાંત અમુક જે એજન્સીઓ છે કે જેમના દ્વારા આ જે કાર્યવાહી છે એ થતી હોય છે, તો જે એજન્સીઓ છે તેમનો પણ સમાવેશ આની અંદર કરવામાં આવેલો છે. અને દર્શક મિત્રો, જો જરૂર જણાય તો જે ગામના સરપંચશ્રી છે તેમને પણ આપણે કહી શકીએ કે આમંત્રિત સભ્ય તરીકે. આમંત્રિત સભ્ય એટલા માટે ઉલ્લેખવામાં આવ્યો છે કે જ્યારે ખેતરની અંદર જ્યારે મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી આવે અને જો જે અરજી છે, વાંધા અરજી છે એની જે તે સમયે તે સ્થળ અને સ્થિતિ પ્રમાણે એનું નિરીક્ષણ કરે ત્યારે જરૂરી પડે કે જે ગામના જે સરપંચ છે તેમને પણ ત્યાં આગળ આમંત્રિત કરવામાં આવે, એમને પણ એમની હાજરીની અંદર જે તે ગામનું જે આ વાંધા અરજી છે તે પ્રમાણેની એની જે કાર્યવાહી છે ત્યાં આગળ જ થઈ શકે. એટલે કહી શકાય કે મામલતદાર સાહેબ શ્રીથી લઈને ગામના સરપંચ શ્રી સુધીની દરેકે દરેક વ્યક્તિનો સમાવેશ આ જે સમિતિ છે એની અંદર થાય છે. બીજી બાબત એ છે કે મોબાઈલ કોર્ટ. મોબાઈલ કોર્ટની અંદર દર્શક મિત્રો તમારી જે સમસ્યા છે એ સમસ્યાનું ડાયરેક્ટ નિવારણ તમારા ખેતર પર આવીને જ કરવામાં આવશે. અને જે મોબાઈલ કોર્ટ છે એની અંદર જે મુખ્ય અધ્યક્ષ છે, જે મુખ્ય સત્તા છે એ ટીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબ શ્રીને સોંપવામાં આવેલી છે. એટલે જ્યારે તમારે જે પણ ખેતીની જમીનની અંદર કબજા ફેર હોય કે પછી જમીનના માપને લઈને અથવા નકશા ફેર હોય તો આવી જે પણ તમારી વાંધા અરજી છે વાંધા અરજીના આધારે દર્શક મિત્રો આ તમારી જે સમસ્યા છે તેનું નિવારણ અર્થે ખુદ મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, તલાટી સાહેબ શ્રી અને જે બીજા આપણે કહી શકીએ કે સમિતિની અંદર જે પણ બીજા અધ્યક્ષ છે જરૂર જણાય ત્યારે એ લોકો પણ આવી શકે અને તમારી જે સમસ્યા છે એનું નિવારણ આવી શકે છે. દર્શક મિત્રો, આની અંદર આપણે એવું કહી શકીએ કે જે સર્વેયર છે, મુખ્ય સર્વેયર એ પણ એની અંદર સમાવેશ થાય છે. કારણ કે ખેતીની જમીનની અંદર જ્યારે માપની અંદર કહી શકીએ કે જ્યારે વધારો ઘટાડો હોય તો એમની પણ જરૂર પડે છે. એટલે ખેતીની જમીનની અંદર કોઈ પણ પ્રકારની માપણીને લઈને, નકશાને લઈને કે પછી કબજા ફેરને લઈને જ્યારે સમસ્યા ઉદ્ભવે અને એવા પ્રકારની જે વાંધા અરજીઓ આ ભૂમિ સીમાંકન સમિતિની અંદર જ્યારે લેવામાં આવે તેવા સંજોગો દરમિયાન એને લગતા જેટલા પણ કહી શકાય કે અધિકારીઓ છે એ દરેક અધિકારીઓ એ તમારી સમક્ષ ઉપસ્થિત થશે અને તમારી જે પતાવટ છે એ ત્યાં ને ત્યાં જ કરશે. દર્શક મિત્રો, આ સમિતિ કેવી રીતે કાર્ય કરશે? તો સૌથી પહેલા તો તમારી જે વાંધા અરજી છે એ તમારે તે સમિતિની અંદર સબમિટ કરાવવાની છે. ત્યાર પછી તે લોકો જો તમારી જે વાંધા અરજી છે એ વાંધા અરજી એ તમારી સ્થળ ને સ્થિતિ પ્રમાણે જો તમારા ખેતરે આવવાના હોય સાહેબશ્રી તો તમારી જે પંચાયત છે ત્યાં આગળ તમારી જે અરજી છે એને ત્યાં આગળ એક પહેલા અગાઉથી જાણકારી આપશે, એક નોટિસ આપશે કે આ તારીખે આવવાના છે. એટલે ત્યાં આગળ તમારા જો ધારો કે આજુબાજુ ખેતરવાળાનો કોઈ કબજા ફેરને લઈને કોઈ સમસ્યા હોય અથવા માપની અંદર વધઘટ હોય
તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારા આજુબાજુના જે ખેડૂતો છે તે લોકોને અને તમારા માપની વચ્ચે જો આ કોઈ પ્રકારની સમસ્યા હોય તો એ આજુબાજુવાળા જે ખેડૂત મિત્રો છે તેમને પણ તમારે જે તે સમયે મીટિંગ થવાની હોય તે સમયે તમારે એમને પણ હાજર રાખવા પડે અને જે તે સમયે આ તમારું જે કહી શકાય કે જે વાંધા અરજી છે તેના આધારે જો તમારો કબજા ફેર હોય કે નકશા ફેર હોય કે નામ ફેર હોય અથવા તો જમીનની અંદર માપણીની અંદર વધઘટ હોય તો આ જે સમસ્યા છે તમારે સ્વાભાવિક છે કે આજુબાજુ જે ખેડૂત મિત્રો છે એમને વચ્ચે તમારે હોય એટલા માટે એ બધા જ ખેડૂત મિત્રોને જે તે સમયે હાજર રાખવાના રહેશે અને ત્યાં આગળ તમારી જે મોબાઈલ કોર્ટ છે તેના દ્વારા મામલતદાર સાહેબ શ્રી, ટીડીઓ સાહેબ શ્રી, સર્વેયર, પછી તલાટી સાહેબ શ્રી આ બધા આવીને તમારે જે તે સમસ્યા છે એની જે માપણી છે માપણી કરશે. માપણી કર્યા બાદ તમારું જે પણ માપ હતું એ પ્રમાણેનું તમારે એની અંદર તમને જે તે તમારું જે સંતોષકારક થાય તે પ્રમાણેનું તમારું જે સાતબાની અંદર જે ક્ષેત્રફળ છે તે પ્રમાણેનું તમારું જે માપણી છે એ કરીને તમારો જે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી આપશે. દર્શક મિત્રો આ જે સમસ્યાની અંદર તમે જે કહો છો કે માપણીની અંદર તમારે જે પણ પ્રમોલ્ગેશન છે પ્રમોલ્ગેશન પછી તમારે જે માપણીની અંદર વધઘટ થઈ છે તો એવા સંજોગો દરમિયાન ટેકનિકલનો ઉપયોગ થશે એટલે સેટેલાઇટ પ્રમાણે તમારી જે ખેતીની જમીન છે તેનો જે આપણે કહી શકીએ કે એક તો નકશો રેડી થશે અને એની અંદર જે તે માપણી છે એ સેટેલાઇટ પ્રમાણે કરવામાં આવશે જેથી કરીને તમારું જે ખેતરનું માપ છે એનું એકદમ એક સુચારુ રૂપે એનું માપણી થઈ શકે અને એકદમ માપ એનું પરફેક્ટ આવી શકે. દર્શક મિત્રો આ જે નવો જે કહી શકે કે પરિપત્ર છે તે પ્રમાણે અમુક એવી પણ જગ્યા હોય છે કે જ્યાં આગળ જઈ ન શકાય. ધારો કે ખેતર છે ખેતરનું કુલ માપ હોય પરંતુ અમુક જગ્યાએ ધારો કે કોતર હોય અથવા નદી હોય અથવા તો એવો કોઈ ભાગ હોય કે જ્યાં આગળ જઈ ન શકાય એવા સંજોગો દરમિયાન જ્યારે માપણી કરવી હોય તો સામાન્ય રીતે જે આપણે ટેપ દ્વારા માપણી કરતા હોય એ ન કરી શકીએ. એટલા માટે હવે જે ટેકનોલોજીનો ઉપયોગ થશે કે જેના આધારે નવી ટેકનોલોજીના આધારે એનું જે માપ છે એ આપણે એરિયલ પ્રમાણે એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન એનું જે માપણી આવે છે એ પ્રમાણેની એની માપણી થશે જેથી કરીને કોઈ ભૂલ પણ નહીં રહે. એટલે દર્શક મિત્રો આ આપણે કહી શકીએ કે મોબાઈલ કોર્ટ દ્વારા તમારી જે આ વાંધા અરજી હોય એનું નિરાકરણ લાવવામાં આવશે અને જેટલા પણ ખેડૂત મિત્રોને તમારે આજુબાજુના ખેડૂત મિત્રો વચ્ચે કોઈ પણ પ્રકારનો જે સમસ્યા હોય તો એ પ્રમાણે આજુબાજુના જે ખેડૂત મિત્રો છે એમને પણ આ જે દિવસ છે કે જે દિવસે તમારે આ મામલતદાર સાહેબ શ્રી દ્વારા આવીને તમારે જે આ તમારી સમસ્યા છે એનું નિરાકરણ લાવે અને આજુબાજુવાળા જે ખેડૂત મિત્રો છે તેમને પણ સંતોષ જણાય તો એવા સંજોગો દરમિયાન તમારો જે પંચનામું રેડી થશે ને એની અંદર આજુબાજુવાળા જે ખેડૂત મિત્રો છે એ લોકોની પણ સહમતિ સાથે સહી કરવામાં આવશે કે અમારા લોકોનું જે માપની અંદર વધઘટ હતું અથવા કબજાની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર હતો નકશાની અંદર ફેરફાર હતો એની અંદર અમને સમાધાન મળી ગયું છે. એટલે એ રીતના એક રિપોર્ટ તૈયાર થશે અને રિપોર્ટના આધારે તમારે બધાએ ત્યાં આગળ તમારી જે વાંધા અરજી હતી તેના પ્રમાણે તમારે સાઇન કરીને રિપોર્ટ પછી એ મામલતદાર સાહેબ શ્રી તે એમની જે ઓફિસ છે ત્યાં આગળ એ સબમિટ કરશે અને આ રીતે જે પણ ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોનું જે વાંધા અરજી છે તેનું નિરાકરણ આવશે. દર્શક મિત્રો આ જે મેં વાત કરી છે એ ભૂમિ સીમાંકનની જે સમિતિની રચના થઈ છે તે અંગેની વાત કરી રહી છું. દર્શક મિત્રો આ એનો અમલ લાવવા માટેની હજી ફિક્સ કોઈ તારીખ આપવામાં નથી આવી પરંતુ એ જે સમિતિ છે તેની રચના કરી દેવામાં આવેલી છે. એટલે હજુ પણ સરકારશ્રી દ્વારા જો આની અંદર કોઈ પણ પ્રકારનો કહી શકે કે કોઈ નવો પરિપત્ર જાહેર કરી શકે છે કારણ કે હજી એની સમિતિની રચના રદ થઈ છે એની ઉપર જે કાર્યવાહી છે એ હજી સુધી એનો પ્રારંભ ક્યારે કરવામાં આવશે એની કોઈ ફિક્સ તારીખ આપવામાં આવેલી નથી. એટલે દર્શક મિત્રો જો સરકારશ્રી દ્વારા કોઈ નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે તો તે અંગે પણ હું ભવિષ્યમાં તમને જાણકારી આપતી રહીશ. દર્શક મિત્રો ઘણા બધા મિત્રોને જો કદાચ એક પ્રશ્ન હજી પણ રહી ગયો હોય કે માત્ર પ્રમોલ્ગેશન થયેલું હોય એવા જ ખેડૂત મિત્રો આની અંદર અરજી કરી શકે તો ના. જે 7 પ્રકારની કેટેગરી છે એની અંદર જે પણ ગામની અંદર પ્રમોલ્ગેશન થયેલું જ નથી અને જે તે
મિત્રોને કોઈ વાંધા અરજી હોય તો તેવા જે ખેડૂત મિત્રો છે તે લોકો પણ આ ભૂમિ સીમાંકન જે સમિતિ છે તેની અંદર વાંધો લઈ શકે છે. અને દર્શક મિત્રો, જે પણ ખેડૂત મિત્રોને ચાલો ધારો કે ખેતીની જમીનની અંદર કોઈ પણ પ્રકારનો વધઘટ નથી, પણ એમને કોઈ અન્ય જે સમસ્યા છે ખેતીની જમીનને લઈને, અથવા એમની જે ખેતીની જમીન છે શ્રી સરકાર થયેલી છે, તો આવા જે સમસ્યા છે તેના લીધે પણ જે પણ ખેડૂત મિત્રોને વાંધો ઉઠાવવો હોય તો એ પણ આ ભૂમિ સીમાંકન જે સમિતિ છે તેની અંદર વાંધો લઈ શકે છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો વિડીયો તમને સારો લાગે તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.